સુરતમાં રહેતી અને મોડલિંગ કરતી અંજલિ વરમોરા નામની યુવતીએ 7મી જૂને તેના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। મોડેલના આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। અંજલિના માતા દક્ષાબેન વરમોરાએ દીકરીના પ્રેમી ચિંતન અગ્રાવત પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેના આધારે પોલીસે ચિંતન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંજલિ વરમોરાના માતા દક્ષાબેને પોતાની દીકરી અને ચિંતન વચ્ચેના પ્રેમ સંબંધ અંગે વાતચીત કરી હતી। માતાએ કહ્યું હતું કે મારી દીકરીએ તો સાચો પ્રેમ જ કર્યો, પણ ચિંતને તેનો ઉપયોગ કર્યો। દીકરી હવે આ દુનિયામાં નથી રહી, ત્યારે તેને ન્યાય મળે તે માટે ચિંતનને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે અંજલિ ચિંતન સાથે લગ્ન કરવા માંગતી હતી। અંજલિએ પોતાના લગ્ન માટે મંગળસૂત્ર સહિતની ચીજવસ્તુઓની ખરીદી પણ કરી લીધી હતી। નવસારી બજાર ખાતે આવેલા કાર્તિક એપાર્ટમેન્ટના 5મા માળે અંજલિ પરિવાર સાથે રહેતી હતી। અંજલિના માતા દક્ષાબેને જણાવ્યું હતું કે તેમની પુત્રી અંજલિ અને ચિંતન વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો। અંજલિ ચિંતનને સાચો પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન તેનો માત્ર ઉપયોગ જ કરતો હતો। દક્ષાબેને જણાવ્યું કે ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો હતો અને કોઈને કોઈ બહાનું કાઢીને લગ્ન ટાળતો હતો। આપઘાત કરતા પહેલા પણ અંજલિએ ચિંતન સાથે 16 મિનિટ વાત કરી હતી। દક્ષાબેને ખુલાસો કર્યો કે ફિઝિયોનો અભ્યાસ કરતી અંજલિને ચિંતન મોડેલિંગ કરાવવા લાગ્યો હતો અને અંજલિના બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ ચિંતન જ કરતો હતો। લગ્ન માટે ચિંતન ક્યારેય તેના પરિવારને અંજલિના ઘરે લાવ્યો ન હતો અને જ્યારે પણ લગ્નની વાત થતી ત્યારે તે પરિવારને મનાવી રહ્યો હોવાનું જણાવતો હતો। તેણે જાતિમાં ઊંચ નીચ હોવાનું બહાનું પણ કાઢ્યું હતું। છેલ્લે માતાની બીમારીનું બહાનું કાઢીને તેણે લગ્ન કર્યા ન હતા। દક્ષાબેનનો આરોપ છે કે ચિંતન અંજલિ સાથે અનેક વખત ઝઘડો કરતો હતો અને અપશબ્દો પણ બોલતો હતો। તેણે અંજલિનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કર્યું હતું। અંજલિએ ચિંતન સાથે લગ્ન કરવા માટે દાગીનાથી લઈને કપડાં સુધીની ખરીદી પણ કરી હતી। પરિવારે અંજલિને ચિંતનને છોડી દેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી। ઘરની અંદર અંજલિના માતા, તેનો ભાઈ ધ્રુવ, તેની બહેન, તેના કાકા અને કાકી પણ હાજર હતા। તમામ પરિવારજનોએ ચિંતન સામે આક્ષેપો કર્યા હતા। આ સાથે જ અંજલિ ચિંતનને કેટલો પ્રેમ કરતી હતી તે પણ જણાવ્યું હતું। ચિંતન સાથે અંજલિને લગ્ન કરવા જ હતા, તે માટે તે લગ્નમાં માતાને અન્ય કોઈ કષ્ટ ન પડે તે માટે અત્યારથી જ ખરીદી પણ કરતી હતી। અંજલિએ ચિંતન સાથે લગ્ન કરવા માટે મંગળસૂત્ર, ચપ્પલ, ડ્રેસ, નાની ગણપતિજીની મૂર્તિ, હાથમાં પહેરવાની બંગડીઓ સહિતની ખરીદી કરી લીધી હતી। તે માતાને કહેતી હતી કે હું મારા લગ્નની અત્યારથી તૈયારી કરી રહી છું અને લગ્ન સમયે તમને વધુ મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખીશ। હાલ તો આ તમામ અંજલિની વસ્તુઓ પરિવાર સાચવીને રાખી રહ્યું છે। મારી દીકરી સાથે ચિંતને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું, પણ એ લગ્ન ફેલાવી રાખતો હતો। એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું, ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ ફેલાવ્યા રાખે છે। એટલા માટે એણે આ પગલું ભર્યું છે। ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને, એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે। હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે। પરિવાર હવે પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે અને માંગ કરી રહી છે કે ચિંતનને અંજલિના આપઘાત માટે કડકમાં કડક સજા થાય। પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે। મોડેલ અંજલિ વરમોરાના આત્મહત્યા કેસમાં અઠવાલાઇન્સ પોલીસે અંજલિના મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અંજલિએ ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન અંજલિને લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરતો હતો। સાથે જાતિ, ઊંચ નીચનો ભેદભાવનું કારણ દર્શાવી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કહ્યા કરતો હતો, જેને લઈને ડિપ્રેશનમાં આવી અંજલિએ આખરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેરમાં વરસાદી